YouTube YT સ્ટુડિયોની અંદર તમને આ પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે તો કયા કારણે તમને મળી રહ્યો છે ને એનાથી આપણી ચેનલની અંદર કે કોઈ પણ મોનેટાઇઝેશનની અંદર પ્રોબ્લેમ આવી શકે છે કે નહીં તો મેઇન પોઈન્ટ એ છે મિત્રો કે આ પ્રોબ્લેમ મિત્રો જ્યાં સુધી તમને જોવા મળી રહ્યો છે ત્યાં સુધી તમારા પૈસા બેંક એકાઉન્ટની અંદર ડોલર આવવાના નથી મિત્રો, ખાસ ધ્યાન આપજો। અને એના માટે આપણે આગળ શું કરવાનું છે, કઈ પ્રોસેસ કરવાની છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છે। તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો। અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને વિનંતી છે કે યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ કે આ જે પ્રોબ્લેમ છે મિત્રો YT સ્ટુડિયોની અંદર તમને જોવા મળી રહે છે। જો કે આની અંદર મિત્રો ઓલરેડી $108 થઈ ગયા છે અને યુટ્યુબનો રૂલ છે મિત્રો ખબર છે તમને કે જેની અંદર મિત્રો $100 થાય એટલે પેમેન્ટ ટ્રાન્સફર થઈ જાય છે, પણ આ જે $108 છે તો પણ મિત્રો પેમેન્ટ ટ્રાન્સફર થવાનું નથી। કેમ નથી થવાનું, કઈ પ્રોસેસ તમારી ચેનલની અંદર બાકી છે અને કયા કારણોસર આ પેમેન્ટ આપણું હોલ્ડમાં રહેવાનું છે એની બધી માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનું છું। કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બન્યા રહેજો। અને જે લોકો ચેનલની અંદર નવા છે એ લોકોને ખાસ વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ટેકનિકલ જય ગોગાને। તો મિત્રો અહીંયા વાત કરીએ મિત્રો $108 બની ગયા છે, પણ આ જે પેમેન્ટ છે ટ્રાન્સફર થવાનું નથી। કેમ નથી થવાનું, કારણ કે મિત્રો જો $108 થઈ ગયા તો આમ ઘણી વખત એવું છે કે જે પણ લોકોને $100 ઉપર થઈ જાય એટલે તમને છે ને મિત્રો અહીંયા જોવા મળી જશે કે ડોલર કઈ તારીખે ટ્રાન્સફર થવાના છે, તારીખ પણ તમને અહીંયા દેખાડી દેશે। પણ અહીંયા પ્રોબ્લેમ આવેલી અગાઉથી દેખાડે છે મિત્રો, ખાસ ત્યાં લખેલું છે તમારું સરનામું ચકાસો। તો સરનામું ચકાસવાનો મતલબ શું છે મિત્રો એની બધી માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજાવું। જ્યારે યુટ્યુબ ચેનલ મિત્રો મોનેટાઇઝ થાય ત્યારે મિત્રો કોંગ્રેચ્યુલેશનો જ્યારે તમને મેલ આવે એના પછી મિત્રો તમારા શોર્ટ ફીડ અહીંયા લખે જે ઓપ્શન છે જો શોર્ટ ફીડ એડ અને જોવાના પેજની જાહેરાતો, આ બે ઓપ્શન ફરજિયાત છે આપણે એડ ચાલુ કરવા માટે, જેની અંદર આપણા દરેક વિડીયોમાં ડોલરનું ઓપ્શન લાગે। એના પછી મિત્રો તમારે મિનિમમ અહીંયા જે સ્ટેપ તમને જોવા મળે છે ત્યાં આગળ મિત્રો છે ને મતલબ 5 થી કરીને $10 થવા જોઈએ। એના પછી તમારી પ્રોસેસ મિત્રો આવશે આગળની એટલે મિત્રો એડ્રેસ વેરિફિકેશન। અહીંયા લખેલું છે તમારું સરનામું ચકાસો। તમે જે તમારા આધાર કાર્ડથી મિત્રો જે પણ ચેનલને મોનેટાઇઝ કરી એ ટાઈમે જે પણ તમે નામ લખ્યું છે એ નામનું જે તમારા આધાર કાર્ડમાં એડ્રેસ હોય છે એ આધાર કાર્ડના એડ્રેસ ઉપરથી મિત્રો અહીંયા આગળની પ્રોસેસ આવે છે તમારી $10 પછી આઈડેન્ટિટી વેરિફિકેશન એટલે એક તમને મેલ પણ મિત્રો આવે છે, ખાસ કરીને એ મિત્રો મેલ તમારે એના ઉપર ડાયરેક્ટ ક્લિક કરીને અથવા તમને જે ઓપ્શન જોવા મળી રહ્યો છે વિગતો જુઓ એના ઉપર તમે ક્લિક કરશો તો એનું આગળનું ફીચર પણ તમને મિત્રો અહીંયાથી મળી રહેશે। ખાસ કરીને જો આગળનું સ્ટેપ કયું આવે છે એ પણ તમને અહીંયા જોવા મળી રહેશે અને આગળ શું ફેર પડે છે મિત્રો, બરાબર। તો અહીંયા જે ફેર પડે છે એ તમને આગળનું પગલું જે ઓપ્શન છે આના ઉપર તમે ક્લિક કરશો અહીંયા બ્લેક પટ્ટી ઉપર એટલે સીધું તમને ઓપ્શન આવશે એડ્રેસ વેરિફિકેશન। હવે એડ્રેસ વેરિફિકેશન એટલે તમારો જે ગૂગલ પિન આવે મિત્રો, ખબર છે ને કે હા દરેક વ્યક્તિને જ્યાં સુધી ગૂગલ પિન યુટ્યુબમાંથી ના આવે ત્યાં સુધી મિત્રો આપણને વિડીયો તો બનાવતા જ હોય ત્યાં સુધી એટલી બધી આપણને ખુશી મળતી નથી। જ્યારે આપણને ગૂગલ પિન આવે એટલે ગૂગલ પિન દ્વારા આપણને ખુશી મળે અને એના ઉપર આપણે મિત્રો છે ને ઘણા બધા વિડીયો બનાવીએ છીએ કે અમારી ચેનલ કમ્પ્લીટ મોનેટાઇઝ થઈ ગઈ છે, અમારો ગૂગલ પિન આવી ગયો છે। તો આ સ્ટેપ મિત્રો તમારું ચેનલની અંદર બાકી હોય ને એના કારણે તમારું આ પ્રોબ્લેમ આવે છે। અને મિત્રો ખાસ કે એડ્રેસ વેરિફિકેશનની અંદર તમને 3 જ ચાન્સ મળે છે। 3 એટલે તમને ગૂગલ પિન એપ્લાય કરવા માટે 3 જ ઓપ્શન મળે છે। તમે અલગ અલગ ડોક્યુમેન્ટ અલગ અલગ નામ નાખો છો, અલગ અલગ એડ્રેસ નાખો છો તો તમને 3 ઓપ્શન મળે છે। અને વધારે મહેનત કરો એટલે એક્શન એટલે એપ્લાય કરવાનું ઓપ્શન પણ મિત્રો જતું રહેશે। પછી એના માટે મિત્રો વધારાની મિત્રો એક્શન સાથે આપણે વાત કરવી પડે છે અને ટ્રબલ શૂટર કરીને આગળની પ્રોસેસ કરવી પડે છે, બરાબર। એટલે મેઇન પ્રોબ્લેમ એ છે કે આ તમને કહે છે ગૂગલ પિન એપ્લાય કરવાનું ઓપ્શન, અહીંયાથી તમે તમારો ગૂગલ પિન ડાયરેક્ટલી અહીંયાથી આના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમને એડસન ઉપર વેબસાઇટ લઈ જશે અને ત્યાં આગળથી તમારું એડસન ખુલશે અને આગળની જે પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસ તમને અહીંયાથી ડાયરેક્ટલી જોવા મળી જશે કે આગળ પ્રોસેસ શું કરવાની હોય છે। એના માટે મિત્રો ખાસ તમને કહી દઉં કે તમારા જે પાન કાર્ડ છે મેઇન પોઈન્ટ છે મિત્રો કે તમારું આ ઓપ્શન જે ક્યારે છે ફેલ ક્યારે થાય છે કે મેઇન પોઈન્ટ એ છે કે તમારા જે એડસન તમે બનાવ્યું છે એડસનની અંદર તમે શું નામ લખ્યું છે ખાસ પહેલાં જોઈ લેવાનું છે મિત્રો। જ્યારે જે લોકો તમે ચેનલ મોનેટાઇઝ કર્યું તો તમને ખબર જ હશે કે તમે મોનેટાઇઝેશનના સમય શું ઇન્ફોર્મેશન નાખી છે તમને જ ખબર જ, કયા ડોક્યુમેન્ટનું નામ એડ્રેસ નાખ્યું છે એ તમને ખબર જ હોય, બરાબર। ધ્યાન રાખીને એ જ એડ્રેસ નામ નાખવાનું છે અને એ જ નામનું તમારે
પાન કાર્ડના ફોટા અપલોડ કરવાના હોય છે. ઘણી વખત મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડની અંદર નામ અલગ અલગ હોય તો એના માટે મિત્રો ખાસ તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર પડે છે અથવા ચૂંટણી કાર્ડની પણ જરૂર પડતી હોય છે. એટલે મેઇન પોઈન્ટ એ છે મિત્રો, ખાસ તમારા ડોક્યુમેન્ટ જોઈ લેજો. જો ડોક્યુમેન્ટમાં ફેર હશે તો તમારો ગૂગલ પિન છે મતલબ જલ્દી તમને મળશે નહીં ખાસ કરીને. એટલે જે તમારો ગૂગલ પિન છે એમાં એપ્લાય કરશો એટલે 15થી લગભગ 10થી 15 દિવસની અંદર તમારો ગૂગલ પિન આવી જશે. પણ મેન એ છે કે તમારા જે ડોક્યુમેન્ટ ઉપર નામ છે ને એ જ નામ અને એ જ એડ્રેસ તમારે લખવાનું છે. એક પણ અક્ષરની તમે ભૂલ કરો છો તો તમારો ગૂગલ પિન તમારા એડ્રેસ ઉપર તમને મળશે નહીં. અને જ્યાં સુધી ગૂગલ પિન તમને નથી મળતો ત્યાં સુધી આ પ્રોબ્લેમ તમને YT સ્ટુડિયોની અંદર જોવા મળતી રહેશે અને ત્યાં સુધી તમારું પેમેન્ટ પણ ટ્રાન્સફર નહીં થાય. તો માહિતી મિત્રો સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આગળના વધુ વિડીયો તમારે જોવો હોય તો આપણી ચેનલની અંદર જતા રહેજો. બધી પ્રોસેસના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને ચેનલને પણ મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગા.